નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ। અનમોલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને તારીખ છે 24/2/2024 વાર શનિવાર। રાજકોટ આજના તમામ પાકોના બજાર ભાવ આવી ગયા છે મિત્રો। તે જોતા પહેલાં જો કોઈ ખેડૂત મિત્રો કે દર્શક મિત્રો આપણી ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક આપવાનું ભૂલતા નહીં। તો ચાલો જોઈ લઈએ આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં વાત કરતાં પહેલાં મિત્રો આ 20 કિલોનો ભાવ હોય છે। સૌપ્રથમ પાક નીચો ભાવ ઊંચો ભાવ તલીમાં આજે 2500 રૂપિયાથી ઊંચા ભાવ 3000 રૂપિયા। લસણની વાત કરીએ તો 1800 રૂપિયાથી ઊંચા ભાવ 3050। સોયાબીન 856થી 876 રૂપિયા। કાળા તલની વાત કરવામાં આવે તો 2811થી ઊંચા ભાવ 3086 રૂપિયા। વટાણા 1250થી 1250 રૂપિયા। મરચાં 1300 રૂપિયાથી ઊંચા ભાવ 3900 રૂપિયા। ધાણાની વાત કરીએ તો 1000 રૂપિયાથી ઊંચા ભાવ 1834 રૂપિયા। ધાણી 1300 રૂપિયાથી ઊંચા ભાવ 2500 રૂપિયા। તુવેરની વાત કરવામાં આવે રાજકોટ યાર્ડના બજાર ભાવમાં તો 1625થી ઊંચા ભાવ 2037। રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં આગળ વાત કરીએ મિત્રો તો કપાસમાં આજે 1280થી ઊંચા ભાવ 1540 રૂપિયા। કપાસના ભાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે મિત્રો છે આજે। જીરું 4200 રૂપિયાથી ઊંચા ભાવ 5400 રૂપિયા। મગફળી ઝીણી 1111થી ઊંચા ભાવ 1276 રૂપિયા। મગફળી જાડી 1131થી 1371 રૂપિયા। ચણાની વાત કરવામાં આવે તો 1165થી ઊંચા ભાવ 1165 રૂપિયા। ઘઉં લોકવન 450થી ઊંચા ભાવ 533 રૂપિયા। ઘઉં ટુકડા 480થી ઊંચા ભાવ 564 રૂપિયા। મગની વાત કરીએ તો 1300 રૂપિયાથી ઊંચા ભાવ 1980 રૂપિયા। એરંડાની વાત કરીએ રાજકોટ યાર્ડના બજાર ભાવમાં તો 1100 રૂપિયાથી ઊંચા ભાવ 1136 રૂપિયા। વિડીયોના અંતમાં બજાર ભાવમાં આગળ વાત કરીએ મિત્રો તો અડદમાં આજે 1510થી ઊંચા ભાવ 1815 રૂપિયા। જુવાર સફેદ 780થી 870। ચોળી 3300 રૂપિયાથી ઊંચા ભાવ 3801। કલોંજી 3300 રૂપિયાથી ઊંચા ભાવ 3400 રૂપિયા। વાલદેશીની વાત કરીએ તો 950થી ઊંચા ભાવ 1832 રૂપિયા। સફેદ ચણા 1600 રૂપિયાથી ઊંચા ભાવ 2900 રૂપિયા। રજકાનું બીજ 2850થી ઊંચા ભાવ 3425 રૂપિયા। રાયડો 880થી ઊંચા ભાવ 944 રૂપિયા। તો આ હતા મિત્રો આજના આપણા રાજકોટ માર્કેટિંગ યાર્ડના 100% સાચા બજાર ભાવ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક આપી દેજો, સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોવ તો, અને બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયો પહોંચાડજો જેથી તેમને પણ બજાર ભાવનો ખ્યાલ આવે। આભાર। જય જવાન જય કિસાન।